જેમ હાથ ખારા હાથ મીઠા 14 રત્નાકર ઓળંગી કુંજડી જેમ વદેશી બની જાય ને પહુડા મોટા થઈ ગયા હોય માનું મોઢું જોયું ન હોય માં 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 જગતા હોય આ વસ્તીને એવું ઓળખતું હતું કારણ જ્યાં લગી બાપ બેઠો હોય બાપની જ્યાં લગી હાજરી હોય ત્યાં લગી અમુક દુઃખ ન થાય માથેથી બાપનો હોઠ વિયો જાય બાપનો સાયું વિયો જાય હું તો કહું છું આ દેવીની દયા થઈ તો એના દર્શન થાય એટલે આ બે ભાઈનું શું ગજું ભલા માણસ જો ભાઈ નો થાય સતાય આજે જંગલની માલિકા મંગલ ઇન્દ્રાસન ખર્ચ કરી દીધું શું કામ ગરીબી આહુડા 8-8 9 વર્ષ ગયા એમને નથી ગયા આ વસતીને ઓરતો હતો ભલામાં વસ્તીને દુઃખ હોય ને ભુવા પાસે જઈ રોવે પઢિયાર પાસે જઈને રોવે પણ ભુવાના ઘરે એના પહોળા પઢિયારના ઘરે એના પહોળા એનું જ કહેવાય ને એનું દુઃખ કહેવાય એને દુઃખ હોય ઈ કે નહીં પરિણામ સાના ખૂણે બેહી એ આંગળા પાડી લે એ ઓલા ભાઈ બેઠા હાથે દાંત કરો ઘણી વાર બેઠા શાંતિ છે પરિણામ સાના ખૂણે બેઠા બેઠા આ તો વીતી હોય ઈ જાણે પર વીતીને શું ખબર હોય પાટાનો બાંધનારો હોય ને પીડાની ખબર ન હોય પીડા જેને કાંટો લાગ્યો હોય એને દુઃખની ખબર હોય મારી નજરના જોયેલા દાખલા એટલી વખત કોઈ ભાઈ હોય કે કાનૂનભાઈ ધોળી લ્યો ને થોડું હારું ન લાગે દેવી હામી કોઈ રીહ નહીં પણ દુઃખ એવું મળે મારા પહોળામાં ઓશિયારા રાખ્યા ₹5 દુઃખ હોય ને તો કોક પાસે લાંબો હાથ માથે મને ભાર હોય તો કોક ને દયા આવે તો કોઈ ઘરવો કરે પણ શેર માટીની ખોટ હોય દેવી સિવાય કેવું કે ને બહુ ઓળખો તો બની મેરી દેવી આવા કિયા મારા અપરાધ કિયા મારા
હાસી વાત કરન્યા મારા બાપ ગુરમલની આ સમયે આહુડા પાડે તો હારો લાગે આ સમયે આ વસ્તી આ પહોળા રોતા હોય અને મારી જો તું જોતી હો તો માં કોણ તમને રોતા નહીં રાખવું ખબર છે મારી વસ્તી રોવે છે માણાના ઘરે કોઈક માણા મહેમાન થઈને આવ્યો હોય મંજુભાઈ અને કદાચ એને જમવા બેહાડ્યો હોય ઘરમાં કોઈક રોતું હોય ને માણા જમતો જમતો ઊભો રહી જાય એ પેલા પૂછે ભાઈ આ પહોળા રોવે છે બઢિયા ગોવા ડોહાની વસ્તી રોવે છે તને ખબર નથી તને ક્યાં ખબરું નથી તને ક્યાં ખબરું નથી માયા હાથું રોતા નથી મેળ્યું મંગલા હાથું રોતા રેવા મેળા જલુ રાખમાં મેળા જલુ રાખમાં મારા બાપ ના યાલી બીજા છે કે આમ તો કિશોરીઓના અને આ તો લાઈવરા તેતરા વાળા ઘેરા કહેવાય આને શું ખબર પડે પણ લાઈવ ને વેરુ લાઈવ ને પહુડા ને સાના રાજ મારી પવાની બહુ યાદીવીએ કામે કર્યા છે એમનું જગ્યામાંથી નથી આવ્યા ને આપણને વિશ્વાસ છે જે પેલે સાના રાખ્યા છે ને હજી સાના રાખશે યામાં જાજી વસ્તી છે થોડી બુલી 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 બુલી
માણસો કોણ કહે છે દેવી નથી, કોણ કહે દેવી નથી? આપણે કાંઈક આપણામાં ફેર હોય. ભૂલ દેવીમાં ન હોય, ભૂલ આપણામાં હોય, આપણી વસ્તુમાં હોય. કારણ દેવીને જમાડીને એની કઈક રતિ મેળવવી હતી. જો એને રતિથી રતિ મેળવીને કદાચ છે આમ જોઈને 1,000 રૂપિયાની અગરબત્તી દીયો ને તો એને ગતિ મળી જાય. અમારે કિશોરભાઈ વાત કરતા મને કે ભાઈ ઘરમાં કોનાની જણ 1.5-2 તોલા હોનું બુટી ને એવી ખોવાઈ ગયા. 1 દી 2 દી 3 દી 4 દી 5 દી એટલું નહીં, અઠવાડિયું વીતી ગયું. તઈએ અમારા કિશોર ભુવાના દીકરા મારે આનંદ થયો. એને ઓરતો થયો, દેવી માથે ઓરતો થયો. આ તારું દીધેલું અમારું કાઈ નથી, મારી આ દીધેલું તો તારું હતું, અમારું ક્યાં છે? અમારા ભાગલે અમારી દેવી હોય અને અમારી સીટિયા જેટલી વસ્તુ જાય ને અમે કેને કઈ ભલા માણસ વગર કોઈ દે 9મો દી ઉઈગો ને આપણી વસ્તુ હામી આવી ગોતવા નતા ગયા. એ વસ્તુ હામી આવીને જઈને તઈએ બે ભાઈને વિચાર થયો પેલા દેવી તો આપણું સાંભળે છે, ફેર આપણામાં કાંઈક છે. આલને બાપના દીકરા આપણી દેવીને પૂછી આપણી દેવીને પૂછી ભલે કાંઈક દીવો તો બતાવે. આમ જો અત્યારે તો હાવ અંધારું છે, અમને કાંઈ પૂછતું નથી. મારી આપણે એક દીવો દેખાય ને તો અમને એમ થાય કે મારા દુબરાના ભાગલે અમારી દેવી છે. તો ये देवी बोली बड़ा सरिया बड़ा सरिया बेटा દીવો કરો અંજવારું કરી દઈશ. કાલ હવારે મારી હેમરાજની દેવીનો સમય આવે, મારી જીવાની દેવીનો સમય આવે, તમારી વિધિ કરી દઉં પછી મારી બાબાની દેવીની બોલ્યું મારી કીધી કરવી પડશે. મળી હા ભાઈ જો મારી તારી કીધી થયું હોય, તને જો ફૂલડા વધી ગયા હોય, તને ગતિ નામું મળી ગયું હોય, આ વસ્તીને તે જો કદાચ ખોડે લીધી હોય, અમે તો નાયક છે તને એટલું કહીશું. આ કિશોરીઓના સરીઓ નહીં, અમે નાયક કહીશું. એ તો કહેતા જ છે કિશોરીયાના 2-3 પહોળા, સરીયાના 2-3 પહોળા. ભલે એક દીકરા દીકરા મારા નહીં કો રૂપિયા પુડી વાળો કહેવાય, મારા બાપ ગુરમલી આ વાડીની વાલીભાઈ ફૂલનું ખીલાવ્યું ધન્યવાદ તને, પણ આમ નજર માઇન્ડ દુખિયા જાળવા છે હો.
તઈએ દેવી બોલી હતી માઈ બેટા અને બીજું હવે તારી પાસે કાંઈ માંગવું નથી શું ખોટ છે તને ખબર નથી અને તઈએ દેવી બોલી હતી ગણતરિયા દી અમારે આનંદભાઈ ની આપણે જે આપણે રમાડતા હતા દેવી ગણતરિયા દીએ દીકરો દીધો 1.5 વર્ષ પહેલા મારું ઓપરેશન કર્યું તમારે કિશોર ને બે માણા મારા બેન ની ઠેઠ મારા ઘરે આવ્યા હતા મને બોલાવા બીજાની વાત તો ક્યાં કરું મારા ઓયડાની માલી ભાઈ રોયેલા છે દીકરાનો જન્મ થયો ને એને પેલો ફોન મને કહી દે મારા ઘરે આવી ઓયડાની માલી ભાઈ આહુડા પડી ગયા કે ભરતભાઈ હવે બીજી કાંઈ તમન્ના નથી મારી દેવી જો એક અમારા પહોળાઓને જો સામના રાખે ને જાજા જહના મારા બાપ ગોરબની દેવી મારા બાપ નાયની દેવી પછી 12 મહિના ત્યાં દીકરો ધાવણો થયો મને ફોન કર્યો મને કે ભરતભાઈ મારી દેવી અમારું તો ઠીક અમારું રાગ ભીખાની પણ કોઈક મારી નાઈટનું સાંભળી ગઈ એવું નથી કે ના કરે કોઈ નથી એટલે એને જ દુઃખ હોય તો કે બાપના દીકરા હોય ને એને દાજતું હોય કોઈ દીકરીને દાજતું હોય કોઈ વાલું હગવું હોય એવું નથી કે તમારું સાંભળે હંધાય નહીં આમાં જીવ